આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં મગફળીની 6,700 કરોડ રૂપિયાની વિક્રમજનક ખરીદી કરી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી યુવાનોની છે. ગુજરાત એટીએસે અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી 50 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો પકડ્યો. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી. રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચમાં ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં હાલમાં મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 6,700 કરોડ રૂપિયાની કિંમતની 10 લાખ મેટ્રિક ટન મગફળીની વિક્રમજનક ખરીદી કરાઈ છે, જ્યારે 252 કરોડ રૂપિયાની કિંમતની 51,400 મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી થઈ છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી આગામી 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે, તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. 17,000થી વધુ ખેડૂતોને 210 કરોડ રૂપિયાનું ચૂકવણું ડાયરેક્ટ ડીબીટી મારફત એના બેંક ખાતામાં જમા કરાવી અને એનું પેમેન્ટ પણ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ પણ કેટલાક કેન્દ્રો ખાતે ખરીદી પૂરવેગે ચાલુ રહી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી આગામી 8મી ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ણિમ યુગના સ્વપ્નને સાકાર કરવાનું સૌભાગ્ય અને જવાબદારી આજના યુવાનોની છે. તેમણે ઉમેર્યું, ભૂતકાળમાં ફિલ્મોમાં જોયેલી AI અને રોબોટિક્સની વાત આજે હકીકત બનવા જઈ રહી છે. અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાનનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. હવે ભારતે મન બનાવ્યું છે 1000 વર્ષનો જે અંધકારમય યુગ આપણી પાસે ગયો, એ અંધકારમય યુગને ફરીથી સ્વર્ણિમ યુગમાં પરિવર્તન કરવાનું આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સ્વપ્ન જોયું છે અને વિશ્વાસ રાખ્યો છે. કોના ઉપર? આપ સૌ યુવાન યુવતીઓ ઉપર રાખ્યો છે. 2047નો સ્વર્ણિમ યુગ જોવાનું સૌભાગ્ય એ આપ સૌને પ્રાપ્ત થવાનું છે. આ સમારોહમાં ઇન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગના પ્રમુખ અને ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના અધ્યક્ષ જયંત પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 38,928 વિદ્યાર્થીઓને પદવી, 70 વિદ્યાર્થીઓને PhD અને 146 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરાયા હતા. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસે અમદાવાદના ધોળકામાંથી 50 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો પકડ્યો છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે એટીએસે 24 જાન્યુઆરીએ ખંભાતમાંથી ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી 107 કિલો માદક પદાર્થ સાથે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી એક આરોપીની તપાસમાં ધોળકા ખાતે 500 કિલો માદક પદાર્થનો જથ્થો છુપાવ્યો હોવાનું જણાયું હતું. દરમિયાન એટીએસે ધોળકાની કંપનીમાં દરોડા પાડી 50 કરોડ રૂપિયા થી વધુનો માદક પદાર્થ કબજે કર્યો છે. આ જથ્થો આફ્રિકન દેશોમાં મોકલવાનો હતો. તેને પેક કરવા માટેની વિવિધ સામગ્રી પણ રાખવામાં આવી હતી. છેલ્લા 8 મહિનાથી આ ગોદામમાં પકડાયેલો માદક પદાર્થ રખાયો હતો. ગોદામના માલિક અને તેમાં સંડોવાયેલા લોકોની તપાસ ચાલી રહી છે. વિશેષ સંચાલન સમૂહ એસઓજીએ તાપીમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે 4 વ્યક્તિની ધરપકડ કરી છે. તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે નીજર તાલુકાના વેલદા ગામના ખેતરના કૂવાને ઊંડો કરવા આરોપીઓ આ વિસ્ફોટકોનો ઉપયોગ કરવાના હતા. એસઓજી પોલીસે 1 લાખથી વધુના સામાન સાથે 4 આરોપીને ઝડપી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. બિલ કે આધાર પુરાવા વગર આ વિસ્ફોટક સામગ્રી મળતા પોલીસે કાર્યવાહી કરી ગુનામાં એક્સપ્લોઝિવ એક્ટની કલમનો ઉમેરો કર્યો છે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લીધો છે. વધારેલા મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસટી નિગમના કર્મચારીઓને કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ થશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા જણાવ્યું કે આ અંગે ટૂંકમાં વિગતવાર આદેશો જારી કરાશે.
ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સત્રમાં મુખ્યમંત્રીના વિભાગોના જવાબ અન્ય મંત્રીઓ આપશે, જ્યારે અન્ય મંત્રીઓને ખરડા, પ્રશ્નોત્તરી અને મેજ પર મૂકવાના કાગળો અંગે જવાબદારી સોંપાઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સામાન્ય વહીવટ, નર્મદા તથા શહેરી વિકાસ વિભાગ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ખાણ અને ખનીજ, મહેસૂલ વિભાગ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહ અને પોલીસ, આવાસ, નશાબંધી ખાતાના જવાબ રજૂ કરશે, જ્યારે મંત્રી જગદીશ વિશ્વકર્મા માર્ગ અને મકાન તથા પાટનગર યોજના, કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ પંચાયત, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા યાત્રાધામ તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના જવાબ રજૂ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. આજનો યુવાન ભારતના ભવ્ય વારસા અને ભવિષ્યમાં આવનારી શક્યતાઓ વચ્ચેનો સેતુ બનશે. ગાંધીનગરની રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય NFSU ખાતે બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશીપ પ્રી કન્સલ્ટેશનના ઉદઘાટન પ્રસંગે ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ પ્રાજ્ઞા કુલશ્રેષ્ઠાએ આ મુજબ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આજે સમગ્ર ભારતમાં ગુજરાત એ ઉદ્યોગો માટે વિકાસનું આદર્શ કેન્દ્ર બન્યું છે. ગુજરાતની અંદર સ્ટાર્ટઅપ 2015થી આપણે શરૂઆત કરી હતી. ગુજરાત સરકારની અનેક પ્રકારની પોલિસીઓ છે અને 30 લાખ રૂપિયા સુધી આપણે લોકોને સહાય કરતા હોઈએ છીએ. 20,000 રૂપિયા દર મહિને આપતા હોઈએ છીએ. તો વધુમાં વધુ આમાં લોકો લાભ લે એવી આ યુવાન મિત્રોને હું અપીલ કરું છું. પંડિત દીનદયાળ ઉર્જા વિશ્વવિદ્યાલય PDEUના પદવીદાન સમારોહમાં આજે 1,890 વિદ્યાર્થીઓને ચંદ્રક અને પુરસ્કારો એનાયત કરાયા. ગાંધીનગરના રાયસન ખાતે PDEU પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક અને ડિરેક્ટર ઉદય કોટક ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે PDEUના અધ્યક્ષ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સ્નાતક વિદ્યાર્થીઓ, વિદ્વાનો, તેમના માતા પિતા તથા પરિસરના શૈક્ષણિક સમુદાયને સંબોધિત કર્યા હતા. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવતા પવનને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે, જેથી ઠંડી અચાનક ઘટી છે. અરબ સાગરની ભેજ રાજ્ય તરફ આવતા આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ તરફ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહિવત હોવાનું હવામાન વિભાગના નિદેશક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. 2 और 3 फरवरी वो आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है. सौराष्ट्र में आपका जो डिस्ट्रिक्ट इसमें आ रहा है अमरेली और भावनगर, और गुजरात रीजन में जो साउथर्न डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली में आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સુનિલ વેદ પાઠકના મયુર દર્શન નામક યોજાયેલ ચિત્ર પ્રદર્શનમાં રાષ્ટ્રીય પક્ષી મોરના 120થી વધુ ચિત્રો પ્રદર્શિત કરાયા હતા. 2 દિવસના પ્રદર્શનમાં સ્થાનિક રહેવાસીઓ તેમજ પ્રવાસીઓ સહિત 500થી વધુ લોકોએ હાજરી આપી હતી. ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં આવતીકાલે અને 30 જાન્યુઆરીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં શીતકાલીન યોગ શિબિર યોજાશે. અને રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં મગફળીની 6,700 કરોડ રૂપિયાની વિક્રમજનક ખરીદી કરી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી યુવાનોની છે. ગુજરાત ATSએ અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી 50 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો પકડ્યો. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી. અને રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચમાં ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.